પડે. તમે કોઈને મોટેથી ક્યારે બોલાવો? જયારે દૂર હોય. દૂર હોય તો બૂમ પાડવી પડે. અને ઘરે પણ જેની આગળ જોરથી બોલવું પડે, માનજો તમારાથી દૂર થઈ ગયો છે. નિકટ જ હોય પણ આપણે કોઈ જોડે બૂમ પાડીને બોલીએ, સમજવું અત્યારે નિકટતા નથી. ભલે ડિસ્ટન્સ વધારે ના હોય પણ ક્યાંક આપણાથી દૂર થયો છે એટલે જ મોટેથી કહેવું પડે. પ્રભુ આપણી અતિ નિકટ છે. આપણું જેટલું ધ્યાન ભગવાનમાં નથી હોતું એટલું ભગવાનનું આપણામાં હોય છે. સેવામાં આપણું મન ભટકી શકે પણ ઠાકોરજીનું મન આપણાથી ક્યારે ભટકતું નથી. એ તો સેવાની એક એક ક્ષણને માણતા હોય છે. ઠાકોરજી તમારા અસ્તિત્વ અને તમારી હાજરીની એ નોંધ લેતા હોય છે, એને માણતા હોય છે પ્રભુ. અને એટલા માટે સત્સંગ 2 દિવસ હોય, 7 દિવસ, આ તો અખૂટ છે. જેટલું પિતાજી એમ લાગે કે આનો તો સંતોષ હોય જ નહીં, હોય ન જોઈએ. પણ ઉદ્ધાર માટે, કલ્યાણ માટે ક્ષણ પણ કાફી છે. મહાપુરુષોનું સાનિધ્ય એક સત્સંગ જ છે. ભાગવતના સાનિધ્યમાં બેસવું એ પણ સત્સંગ જ છે. કદાચ ભાગવતજીની કથા ન સાંભળી શક્યા પણ ભાગવતજીને આવીને વંદન કરીને જાઓ તોય ઉદ્ધાર માટે તો એ પૂરતું છે. 2 દિવસીય સત્સંગ ખાસ આ પરિવારના મનોરથ સ્વરૂપે આયોજિત થયું અને ખૂબ જાણીતું પ્રસિદ્ધ ધોળ અને એને કેન્દ્રમાં રાખી પુષ્ટિ માર્ગના 5 તત્વો ઉપર આપણે ચર્ચા કરવાના છે. જેમ દરેક માણસનો દેહ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ 5 તત્વોથી બનેલો છે, એમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો દેહ એ અલૌકિક 5 તત્વોથી બનેલો છે. ભગવાન જ્યારે વૈષ્ણવના દેહને ઘડે છે ત્યારે આ લૌકિક 5 તત્વો નથી લેતા પણ અલૌકિક તત્વોમાંથી 5 તત્વો લઈને દેહ બનાવતા હોય છે. મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી છે પુષ્ટિ કાયેન નિશ્ચય. પુષ્ટિ જીવ તો ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવે છે. અને યે સબ મેરો અંગ એમ આપણા કીર્તન સાહિત્યમાં આવે છે. એ વ્રજભૂમિ હોય, ગિરિરાજજી હોય, યમુનાજી હોય, મહાપ્રભુજી હોય, એ બધા ઠાકોરજી કે યે સબ મેરો અંગ. આ બધા મારા અંગ જ છે, મારી જ સૃષ્ટિનો વિસ્તાર છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય પોતાના શ્રીંગમાંથી પ્રગટાવ્યા છે. એટલા માટે વૈષ્ણવનો દેહ ઘડતી વખતે 5 તત્વોમાં પૃથ્વી તત્વ વ્રજભૂમિમાંથી લીધું, વ્રજરજમાંથી, જલ તત્વ યમુનાજીમાંથી લીધું, તેજ તત્વ મહાપ્રભુજીમાંથી લીધું, વાયુ તત્વ ગિરિરાજજીમાંથી લીધું અને જે આકાશ તત્વ શ્રી ઠાકોરજી પોતાના શ્રીંગમાંથી મૂક્યું. અને એટલા માટે જયારે માલા પહેરામણી થાય ને જીવની ત્યારે પણ આ 5 તત્વોની હાજરી હોય. કારણ કે હવે આ 5 તત્વો આ મૂળ તત્વોમાં લય થયા. ત્યારે ઠાકોરજીનો મનોરથ થતો હોય, યમુના જળનું વિતરણ થતું હોય, ચરણામૃત બધાને વિતરણ કરાતું હોય છે, વૈષ્ણવ રૂપે ગિરિરાજ બાવા બિરાજમાન હોય છે, વલ્લભ કુલ વલ્લભ રૂપે બિરાજમાન હોય છે. એટલે 5 તત્વો પાછા 5 તત્વોમાં લય થયા. એટલા માટે જ અલૌકિક તત્વોનો જન્મ અને મૃત્યુ નથી હોતું, પ્રાગટ્ય અને એનું પ્રયાણ હોય છે. આપણું પ્રાગટ્ય થયું, આપણે પ્રયાણ કર્યું. જન્મ અને મૃત્યુ લૌકિક તત્વના હોય છે. જાત સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. લોકો ભલે કહે કે આ કારણ થયું, આ કારણ થયું, આ કારણ થયું, કોઈ એક્સિડન્ટમાં ગયું, કોઈ હાર્ટ એટેકમાં ગયું, મૃત્યુનું એક જ કારણ છે, એ છે જન્મ. જાત સહી ધ્રુવ મૃત્યુ. જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ પ્રગટ્યું છે એનું મૃત્યુ નથી થતું, એનું પ્રયાણ થાય છે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવના પ્રયાણ કયા છે. નિત્ય લીલા ગોલોકધામમાં ગયા એમ લખાય છે. વલ્લભકુલ માટે આસુર વ્યામો લીલા કરી, મહાપ્રભુજી માટે એમ કહીએ છે ને, આસુરી જીવોને મોહ પમાડવાની લીલા. કારણ કે મહાપ્રભુજી પ્રાકૃત નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. પ્રાકૃતતા હોય એમાં જન્મ, વૃદ્ધિ ને મૃત્યુ હોય. અપ્રાકૃત હોય એનું તો પ્રાગટ્ય હોય, એનું તો પ્રયાણ હોય. પ્રભુ જો અપ્રાકૃત છે, અલૌકિક છે, તો પ્રભુમાંથી પ્રગટેલો આ વૈષ્ણવ પણ અલૌકિક છે. વૈષ્ણવે પણ પોતાની જાતને લૌકિક નહીં માનવું. લૌકિકમાં રહીએ છે ભલે, પણ લૌકિક માટે નથી.
સંસારમાં રહીએ છીએ ભલે, પણ આપણે સંસાર માટે જ નથી આવ્યા. આપણે તો સંસારનો ઉપયોગ કરી શ્રીજીને પામી લેવા, શ્રીજી સુધી પહોંચી જવા. ઠાકોરજી યુક્તિ કરે, આપણને એમને ભૂલવવાની કોશિશ કરે. જેમ એક નાનકડું બાળક રડતું હોય માના ખોળામાં બેસવા માટે, અને માં એટલી બધી વ્યસ્ત હોય કે હમણાં બાળકને રમાડી શકે એવું ન હોય, ખોળામાં લઈ શકે એવું ન હોય, એટલે શું કરે? એક રમકડું આપી દે. રમકડું આપી દે એટલે રમવામાં એટલો મશગુલ થઈ જાય બાળક કે માના ખોળામાં બેસવું તું એ ભૂલી જ જાય. એમ જીવ જયારે ભગવાનને પામવા માટે મથતો હોય ત્યારે ભગવાન પરીક્ષા કરવા યા માયામાં ફસાવવા કોઈક ને કોઈક રમકડું આપે. કોઈ ઘરનું, ઢીંગલીનું, ગાડીનું, કોઈ ને કોઈ રમકડું આપે. પ્રભુને થાય કે જેમ મર્યાદા જીવો ફસાઈ જાય છે, એમાં પુષ્ટિ જીવ પણ આ રમકડા રમવામાં એવો ફસાઈ જશે કે મને ભૂલી જશે. પણ ઠાકોરજી એ જાણતા નથી કે આ તો મહાપ્રભુજીનો સેવક છે. આ એમને ફસાયો નથી. આને તો ઘર મળે ને તો સૌથી પહેલા ખૂણો ગોતે કે આમાં ઠાકોરજી ક્યાં પધરાવીશ. આને તો ગાડી મળે તો એમ થાય લાવ પહેલા નાથદ દ્વારા જઈ આવું. આને તો ડીગલી મળે તો એમ થાય આને બ્રહ્મસંબંધ લાવીને સેવામાં પહોંચાડી દો, સહાયક બનાવી દો. મળેલા લૌકિકને પણ એનો ઉપયોગ કરી જે અલૌકિક સાધી લે એ જ વૈષ્ણવ છે. સાધારણ જીવો લૌકિકમાં ફસાઈ જાય છે. વૈષ્ણવની ચતુરાઈ એ છે મળેલા લૌકિકને પણ સાધન બનાવી શ્રીજીની પ્રસન્નતાનું કારણ બનાવી લે છે. અને એટલા માટે જ આ જ યુક્તિ, આ જ ચતુરાઈ વૈષ્ણવની અંદર છે. મહાપ્રભુજીના સેવક ચતુર વૈષ્ણવો છે. સંસારમાં ફસાતા નથી. સંસારિક વસ્તુઓનો પણ ઉપયોગ કરી શ્રીજીના સુખનું કારણ બનાવી લે છે. મળે છે સુખ, અને મળેલા સુખમાં ઠાકોરજીને કેન્દ્રમાં રાખી એને આનંદમાં કન્વર્ટ કરી લે છે. કંઈક સારો પ્રસંગ પણ આવ્યો ને, એમ તો જન્મદિવસ આવ્યો, લાવ ને ઠાકોરજીના પલ્લાનો મનોરથ કરાવો. વિવાહનો મનોરથ તો લાવ વિવાહ ખેલ કરાવો. જીવનમાં સુખ આવે ને તો એ ઠાકોરજીનો મનોરથ કરાવી એ આનંદમાં પરિણમિત કરી લે છે. સુખના સારા પ્રસંગને અલૌકિકનો ઉત્સવ બનાવી લે. એ જે ચતુરાઈ જેની અંદર છે એ જ વૈષ્ણવ છે. તો આ પાંચે તત્વોની ચર્ચા આપણે કરવાની છે. કાલે પહેલું તત્વ જોયું તો આવીએ પાછું આપણે પેલા ધોળ ગાઈ લઈએ. અને ધોળ ગાઈ, અને આ ધોળ તો રોજ તમે ગાશો જ. આ કથા પછી મને નિશ્ચિત છે બહેનો ગાય કે ના ગાય, અમારા ભાઈઓ તો ગાવાના જ છે રોજ. ગોવર્ધનનાથ કી જય. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. તેના જન્મો જન્મના પાપ સર્વે જાય. તેના જન્મો જન્મના પાપ સર્વે જાય. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી. સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારી. સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી. શ્રી ગોકુલચંદ્ર માજી શ્રી મદન મોહન પરવારી. શ્રી ગોકુલચંદ્ર માજી શ્રી મદન મોહન પરવારી. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. કુળ લોક લાજને કાર સર્વે તજીએ. કુળ લોક લાજને કાર સર્વે તજીએ. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ.
શ્રી નટવર લાલજીનું ગમતું સર્વે થાય શ્રી નટવર લાલજીનું ગમતું સર્વે થાય આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી કરો સ્નાન જળને પાન એ સુખ માણો જી કરો સ્નાન જળને પાન એ સુખ માણો જી આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાઈએ જી નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પાઈએ જી નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પાઈએ જી આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી તો મન વાંછિત ફળ સર્વે લીજે જી તો મન વાંછિત ફળ સર્વે લીજે જી આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભ જી આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભ જી શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કર્યા સર્વે સુલભ જી શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કર્યા સર્વે સુલભ જી એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી જી એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી જી એ લીલા ગાજો નિત્ય નરને નારી જી એ લીલા ગાજો નિત્ય નરને નારી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી તેના જન્મો જન્મના પાર સર્વે જાઈએ જી તેના જન્મો જન્મના પાર સર્વે જાઈએ જી ગોવર્ધન નાથ કી જય આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી તેના જન્મ જન્મના પાપ સર્વે જાય ભગવદ નામનું સ્મરણ અનંત પાપોને સમાપ્ત કરનારું છે એ મહાપ્રભુજી પરખ હોય યમુનાજી પરખ હોય દરેકમાં તમે જુઓ એ સર્વોત્તમ સ્તોત્રમાં હોય અખિલ પાપ સમસ્ત પાપ સમાપ્ત કરનારા મહાપ્રભુજીના નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું યમનાષ્ટકમાં જોવા જાઓ સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ સમસ્ત પાપ નિર્મૂલ કરનારા યમુનાજી છે એમ આ પાંચે તત્વો એવા છે પારસમણીનો સ્પર્શ લોઢાને સુવર્ણ બનાવી દે એમ જ આ ભગવદ નામનો સ્પર્શ લૌકિક આવેશને સમાપ્ત કરી અલૌકિકતાનો આવેશ કરે છે લૌકિકને છોડવું કઠિન છે જો લૌકિક ત્રણ પાયાની કુર્સી છે ડગ્યા જ કરે ત્રણ પાયા હોય પણ એમાં અ જોડી દો તો ચાર પાયા થઈ જાય તો સ્થિર થઈ જાય એમ જ જ્યાં સુધી અલૌકિકતાનો પ્રવેશ નથી ત્યાં સુધી આ પાયાઓ સંસારના ડગ્યા જ કરશે પણ જ્યારે અલૌકિકતા સિદ્ધ થશે ભગવાન તો મળશે સંસાર સ્થિર થઈ જશે સંસારની અસ્થિરતા આપણા મનની લાલસાથી જોડાયેલી છે જ્યારે ભગવદ આશ્રય સિદ્ધ થશે ત્યારે સંસાર પણ સુગમ થઈ જશે તો જન્મ જન્મના પાપ સર્વે જાય છે લોકો પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરવા જાય યજ્ઞ યાગાદી વ્રત આદિ કરે આપણા આચાર્યોએ સરળતમ ઉપાય બતાવ્યો કે આ બધાનું મૂળ તો પ્રભુ જ છે
પ્રભુનું નામ જ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનદ. ભાગવતજીમાં પણ જયારે અજામિલ આખ્યાન આવ્યું ત્યારે ત્યાં પાર્ષદો સમજાવે છે, જયારે યમદૂતો કહે કે આ તો પાપી છે અજામિલ, આણે તો ઘણા પાપ કર્યા છે. પાર્ષદો કહે પણ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે. આવો પાપી હોવા છતાં એને તો દીકરાને મોહવશ થઈને નામ લીધું હતું, છતાં એના પાપ ગયા. પાર્ષદો સમજાવે છે કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. ભાય કુભાય અનખ આલસહુ, કોઈ પણ રીતે લીધેલું ભગવત નામ ક્યારે પણ નકામું જતું નથી. અરે કોઈ આવીને તમને જય શ્રી કૃષ્ણ કરી જાય ને ભૂલથી યા સહજમાં વ્યવહાર કરવા માટે જય શ્રી કૃષ્ણ બોલો ને, તો એ તમારું બોલેલું જય શ્રી કૃષ્ણ પણ નકામું નથી જતું, ભલે વ્યવહાર ખાતર બોલ્યું હોય. એટલે ભગવત નામનો ઉપયોગ બેઠતા ઉઠતા ચાલતા ફરતા એક આદત બનાવી લેવી કે મુખમાંથી ભગવત નામ નીકળ્યા જ કરે. કારણ કે મન લાગે ને મન પરોવીને કરીશું આવું જો વિચારવા જાઓ, અરે ઠાકોરજીની સામે મંદિરમાં બેઠા હોઈએ તોય મન ઠાકોરજીમાં નથી હોતું, તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હોઈએ, બાટલા ચડતા હોય, આજુબાજુ ડોક્ટર નર્સ ઉભા હોય, ત્યારે ભરોસો ખરો કે ભગવાનનું નામ યાદ આવશે. પણ જો આદત પડેલી હશે ને અને ક્યાંક ઇન્જેક્શન માર્યું તો હે હરી કરીને શબ્દ નીકળી જશે, હે શ્રી વલ્લભ, હે શ્રી ગોકુલનાથ, હે શ્રી ઠાકોરજી. એટલે પ્રભુનું નામ બહુ એટેન્શન આપીને લેવાની થવું બરાબર કરવું જ જોઈએ, પણ આદત પાડી દો કે મુખમાંથી નીકળતું જ રહે, બેઠતા ઉઠતા વાગતા ચાલતા ફરતા ખાતા ભગવત નામ નીકળતું જ રહેવું જોઈએ. કારણ કે આ મનનો ભરોસો નથી, એ તો છેલ્લી ઘડીએ સાથ મૂકી દેવું છે. આપણે લાગશે પગમાં લાગશે લાગશે લાગશે, ક્યાંક છેલ્લી ઘડીએ એ કોઈ બીજે રસ્તે જતું રહ્યું તો, કોઈ બીજામાં જતું રહ્યું તો આપણો જન્મ મરણના ફેરાઓ આપણે તો ચક્કર બધી જાય. એટલે મનના ભરોસે પણ ભગવત નામ ન રાખો, એને આદત પાડી કે મુખમાંથી નીકળતું જ રહે ગમે તે પ્રસંગે. આદત ઘણા વડીલોને નથી હોતી, એમ ઉભા થાય તો હે શ્રી વલ્લભ, હે ઠાકોરજી, બેસે તો આ ઘૂંટણનો દુખાવો એ કામ લાગી જાય. બેસતા ઉઠતા ભગવત નામ તો નીકળે છે, ત્યારે આભાર માનું કે જો આ દુખે છે તો મુખમાંથી નામ નીકળે છે. જેને રડવું જ છે એના માટે 100 રસ્તા છે, પણ જેને આનંદમાં જ રહેવું છે એના માટે એક જ ચાવી છે, પ્રભુના નામનો આશ્રય. બાકી તો સંસારમાં રડવાના 100 રસ્તાઓ છે. જેને રડતા જ રહેવું છે એને તો ગમે તેટલા સારા સંજોગો મળે તો એ દુઃખ જ ગોતી લેવાનું છે. પણ જેને આત્મોદ્ધાર જ કરવો છે, જેને ભક્તિ જ કરવી છે, જેને ભગવાનના થઈને જીવવું છે, એને તો બસ એક ભગવત નામને પકડી રાખવું. કલયુગ કેવલ નામ આધાર. ભલે આકાશમાં પતંગ હોય પણ દોરી આપણા હાથમાં હોય, આપણે શું કહીએ? પતંગ મારા હાથમાં છે. પતંગ તો આકાશમાં હોય છે, તો એ દોરી હાથમાં હોય તો પતંગ આપણા જ હાથમાં કહેવાય. એમ પ્રભુ ભલે ને ગોલોકમાં વિરાજતા હોય પણ એનું નામ આપણા હાથમાં છે ને, તો ઠાકોરજી આપણા હાથમાં જ કહેવાય. નામ એની દોરી છે, એના સ્વરૂપને પકડવાની. એ દોરથી બંધાઈને દોડીને આવે છે. તો જન્મ જન્મના પાપ સર્વે જાય. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી, સમરો શ્રી મથુરા નાથ કુંજ બિહારીજી, શ્રી વિઠ્ઠલેશ્વરાય, શ્રી દ્વારકેશ્વરાય, શ્રી વિઠ્ઠલેશ્વરાય ગિરિધારીજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી મદન મોહન પરવારીજી. એમ 7 એટલે નવનિધિ સ્વરૂપની ભાવનાનું દર્શન ગઈકાલે આપણે કર્યું. નિકુંજ નાયક શ્રીનાથજીથી પ્રારંભ કરી 7 સ્વરૂપ જે 7 લાલજીના માથે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પધરાવ્યા, અને નવનીત પ્રિયાજી તો મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપ ગજ્જન ધાવનના માથે બિરાજેલા. આમ 7 સ્વરૂપની ભિન્ન ભિન્ન ભાવનાઓ છે. તો આ અષ્ટયામના સમયમાં એક એક સ્વરૂપની મુખ્ય સેવા છે. નવનીત પ્રિયાજીથી લઈને 7 સ્વરૂપ. અષ્ટ સખાઓ પણ એક સમયના કીર્તનની સેવા કરે છે. એમાં આપણી આખી અષ્ટયામની જે સેવા ભાવના છે એમાં અષ્ટ સ્વરૂપ, અષ્ટ